જવો જીગુ બેટા, આવી રીતે ભેણ દોવાય શીખી લેજો, એટલે પછી મગજમારી નહીં. હા મમ્મી, હું જોવ જ છું તમે કઈ રીતે ભેણ દોવો છો ની. અને આ વખતે નક્કી કર્યું છે કે સુલે રસોઈ બનાવતા તો આવડી ગઈ, ભેણ દોવાનું સાણા થાપવાનું બધું આ વખતે શીખી લેવું છે. ભલે 2 દી વધારે થાય. આ પોદળાન વાયસુમાં ઊભું રહેવું નથી ગમતું. આમાં શીખવું કેમ? તો હાથે કરીને હલવાણી, એટલે હવે ક્યાંય જવાય એમ તો છે નહીં. બાકી અહીંયા તો નકરા ઓપકા જ આવે. તો મને એમ હતું ઠીક હાલો ખાલી સુલે રસોઈ બનાવતા શીખી લઉં અને પછી ભાગી જાઉં, સુરત ભેગા થઈ જાઉં. પણ આવી શું ખબર કે હા હું ભેણ દોવાનું શીખવાડશે ને સાણા થાપવાનું બધું શીખવાડશે. એટલે લાંબુ લિસ્ટ કરી નાખ્યું કે આ બધું આ વખતે શીખીને જ જવાનું છે. હવે કઈ હા હું ને તો કહેવાય નહીં, નહીંતર એ મગજમારી થાય. અને જીગરને તો એક શબ્દ નથી કહેવાય. હું જ દોઢડી થઈ હતી તો હવે મારે જ ભોગવવું પડે. જો છો ને જીગુ બેટા, જો આવી રીતે આ દૂધની શેડું ફૂટે, નજર રાખજો અહીંયા. હું 2 દિવસ તમને શીખવાડી, 3જે દિવસે તમારે દોવાની છે હાથે ભેણ. હા મમ્મીજી, ન્યા જ નજર છે. હું એક ધારી જોવ જ છું, શીખવ્યું છે એટલે પછી ક્યાં વાત થાય. તો વાંધો નહીં જીગુ બેટા, બાકી મારો તો એવું માનવું છે કે તમે શીખેલું હોય છે ને જિંદગીમાં તમારે કાંઈ આવી છે, એટલે શીખી લેવું જરૂરી છે. અત્યારે આવું કામ નથી કર્યું તમે, ક્યારે આ દાબામાં આવ્યા નથી, એટલે થોડોક પ્રોબ્લેમ થાય, સાણની ને એની વાઈસ આવે. પણ બટા આપણે ખેડૂના દીકરા, આપણી આ જ જિંદગી છે. ના ના કાંઈ વાંધો નહીં મમ્મી, એ તો આપણે ખેડૂના દીકરા, મને ખબર જ હોય ને. વાઈસ આવે ઘડીક સહન કરી લે, બીજું હું. કેમ જીગુ, ભેણ દોવાનું શીખતી લાગશો? હા, અહીંયા શીખવા આવ્યા છે, શીખવું તો જોઈએ. હરખું શીખી લેજો. હજી સુલે રસોઈ બનાવતા પૂરી આવડતી નથી, ત્યાં ભેણ દોવાનું શીખવાનું ચાલુ કરી દીધું. ભાઈ મને સુલે રસોઈ બનાવતા આવડી જ ગઈ છે હવે. ઈ તો મેં જોયું કાલ સાંજે, ત્યાં સુલે કેવી રસોઈ બનાવી હતી ની. કેમ હારી નો થઈ? પપ્પા તો બહુ વખાણ કરતા હતા કે સુપર રસોઈ બની છે. કેમ તમને નો ભાઈ? હવે જવા દે ને જીગુ, કાલ સાંજે ખાધું ને પેટ ભરાઈ ગયું, હવે હું એની પછી ચર્ચા કરવી હોય. ના ના તમે કયો તો ખરા કેવી રસોઈ બની, મને ખબર પડે ને. તને શું ખબર પડે, તે નોત ખાધી? એ તમે બે મગજમારી કરો માં, અને જીગુને તું છે ને વાતો કરાય માં, એટલે અહીંયા ભેણ દોવાનું શીખે. હા મમ્મી, હરખી શીખવાડજો ભેણ દોવાનું. પછી મારે હે ને 5 થી 7 વર્ષ સુરતમાં રહેવું છે, બાકી અહીં ગામડે ખેતી કરવા વી આવું. એટલે અત્યારે શીખેલું હોય તે મગજમારી નહીં ને. ભાઈ જીગર, હોશિયારી કરીમાં. મારી જીગુ છે ને હોશિયાર જ છે, એને 1 થી 2 વખત શીખવાડું ને એટલે બધું આવડી જાય. મમ્મીજી એકદમ વાત સાચી કરી. હું ગમે એ વસ્તુ 1 થી 2 વખત જોઉં ને એટલે મને બધી આવડી જાય ને મગજમાં બેહી જાય. જીગરને ભલે ને જે સમજવું એ સમજે. હાલો બટા, જવો હવે ભેણ દોવાઈ ગઈ છે, હું દૂધ લઈને જાઉં છું ને તમે આવો ફટાફટ પાછળ. તું છે ને બહુ જીગો ને કનડતો ને, મગજમારી નહીં કરતો ખોટી. હા ભાઈ મમ્મી, તમારે વહુ ને કોઈ નથી કનડતું, ઈ ગાંઠની મને કનડેસ, મને હેરાન કરેસ. કેદી મેં તમને હેરાન કર્યા કયો તો? મમ્મી ને સામે ખોટું બોલતા. જીગુ બેટા, મને ખબર જ છે કે તમે કોઈ દી મારા દીકરાને હેરાન ન કરો. જીગરને ભલે ને જે કેવું ઈ કે. સારું હાલો, હવે દોવાઈ ગઈ છે ભેણ, હું જાઉં છું. બહુ વાતું નહીં કરતા ને ફટાફટ ઘરે આવી ગયો. હું તમે મમ્મી આમે ખોટે ખોટી હોશિયારી શીખો છો. જીગુ હું કાંઈ હોશિયારી નથી કરતો, તારા વખાણ કરતો જ, બીજું કાંઈ મેં કીધું? હા ઈ મને ખબર છે તમે કેવા વખાણ કરો છો ને. અને હું કહેતા હતા મમ્મી હતા તો મારે 5-7 વર્ષ પછી ગામડે વી આવું છે એમ. ગામડે તો હું આજે નહીં આવું ને કાલે નહીં આવું, સાંભળે લેજો કાન ખોલે. હા તમે દિવાળી અને ઉનાળા વેકેશનમાં 5-15 દી આવો તો એ હું આવે, બાકી હસોડી તો હું આવવાની જ નથી. આ તો મારી મતી મારી ગઈ હતી કે મેં તમને કીધું કે રસોઈ શીખવી છે, અને આ ગામડે આવીને તમારા બા તો મને નહીં જ નવું મેળા શીખવાડવા. અહીંયા ભેના પરજામાં તો હસોડું ઊભું નથી રહેવાનું, એટલા ઓપકા આવે છે, એટલી વાઈસ આવે. પણ હું કરું, મમ્મી સામે તો કઈ બોલાય નહીં. હા કહી દેતી હોય તો મમ્મી ને, મારે ભેણ દોતા નથી શીખવું, મારે અહીં નથી ઊભું રહેવાય એમ, મને ઓપકા આવે છે એમ કેતી હોય તો મારી સામે જ હોશિયારી કરશો. કાંઈ હું હોશિયારી નથી કરતી, તમને ન કહું કોને કહું? મમ્મીને થોડું મારે કહેવાય છે? હવે તો ભેણ દોવાનું કીધું છે એટલે મારે તો દોવી જ જોઈએ, અને આ ઓપકા મારે સહન કરવા જ જોઈએ. માન લાગમાં આવી છો, શીખ તમારે શીખ, બધું શીખીને જ સુરત જવું છે. જો તું હવે હલવાણી છો ત્યાં જાવ, શીખા વગર તો હાલશે નહીં. અને બાટલા ભમરાળા હજી નથી મળતા, ન કરે એમ કહો હાલો બાટલા મળવા મળ્યા છે તો સુરત ભેગા થાય. આ યુદ્ધ તો હોળી કરી, હવે પૂરું થાય તો સારું. મને તો બહુ મજા આવી. એ જો અહીંયા ગામડે વી આવ્યા, પરમ શાંતિ, કોઈ ધંધાની મગજમારી નહીં, કોઈ કઈ બિલ ભરવાની મગજમારી નહીં. 3 ટાઈમ ખાઓ પીવું, મોજ કરો, આરામ કરો, રખડો,
ભાઈબંધ દોસ્તાર હારે મોજથી પાર્ટી કરો, પ્રોગ્રામ કરો, કઈ ઉપાધિ જ નહીં. હા તમારે તો અહીં તમારા બાપાનું ઘર છે, તમને તો મોજ જ આવે ને. તો હું ક્યાં ના પાડું છું? આ બધું જે શીખવાનું છે એ શીખાઈ જાય ને, પછી તારા બાપા ત્યાં જાવ તો કહેજે ને, હું તમ તાર મળવા મેકી જાય. મારે કાંઈ મારા બાપા ત્યાં નથી જાવું. બાટલા મળવા મળે ને એટલે સાનામુના છે ને સુરત ભેગા થઈ ગયો. મારે આ એક દી વધારે નથી રોકાવું. બાટલા તો હજી 2 થી 3 મહિના નથી મળવાના. તારે જે વિચાર કરવો હોય ને કરી લેજે. કાંઈ નહીં, હું ફટાફટા જે શીખવાનું છે ને એ શીખી જાય. પછી સુરત જઈને હું સુલે ગમે એવી તમને રસોઈ બનાવીને ખવડાય. બાકી અહીંયા રહેવાનું નથી થતું. અહીંયા રહીને તો મમ્મી અમારી પાસે વાયદો કરાવ્યા કરશે અને આ ભેં દોવરાવા કરશે અને મારાથી આ વાયસ કઈ સહન થાય નહીં. જીગુ 2-4 દી લાગે એ તો આપણે શું છે, ક્યારે અહીંયા આવ્યા ન હોય ને કામ કર્યું ન હોય ને દાબામાં ન આવ્યો હોય ને એટલે. બાકી 3-4 દી તો આવવા મળે ને એટલે તને આ વાઇસ ખરાબ નહીં લાગે. ઈ મારે કાંઈ નથી સાંભળવું. શીખાઈ જાય ને એટલે સાનમુના સુરત ભેગા થવાનું છે. અને હાલો ઘરે. મમ્મી કે હું આ બે વાતો એ સડી ગયા. ખરી સિફ્ટીમાં આવી છો. આ વખતે તો મેન કેવરાઈ દેવા, સુરત જવાનું નામ જ નથી લેવું. સુલે રસોઈ શીખવા આવ્યા હતા, પણ એની યારે ભેં દોતાય શીખવાનું છે, વાયદું કાઢતાય શીખવાડવાનું છે, અને હજી સાણા થાપવાનું શીખવાડવાનું છે. નિરાયત રાખ, બહુ સિટીમાં જલસા કરો છો ને, આ વખતે ખબર પડશે. અને મને તો બહુ મજા આવે છે અહીંયા. એ આરામ કરવાનો કાંઈ મગજમારી જ નહીં. પણ જીગુને આ વખતે મેન કવરાઈ દેવા છે. કેવું દોસ્તો તમારું? આ હસી મજાકનો વિડીયો હતો. વિડીયો ગમે તો લાઈક કરજો, બધા લોકો સુધી શેર કરજો. આવજો બધા, મળીએ હવે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.